દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના ઘાટી ફળિયા વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો. ચેનપુર ગામનો યુવક બાઇક લઈને પસાર થતા વન્યપ્રાણી દીપડાનો હુમલો. દેવગઢના ડુંગરમાંથી આવેલા વન્યપ્રાણી દીપડાનો હુમલો. ચેનપુર ગામના મહેશ ચંદુભાઈ બારિયા નામના યુવક ઉપર હુમલો. અચાનક દીપડાએ હુમલો કરતા યુવકે બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગ્યો. દેવગઢ બારિયા તાલુકામાં દીપડાનો હુમલો. એક પછી એક બનેલી ઘટનાઓ બાદ નાગરિકો ભયભીતે. ફોરેસ્ટ વિભાગની તાત્કાલિક પગલાંની અપીલ. વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા યુવકના ડાબા હાથે ગંભીર ઈજાઓ. થોડા દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી વન્યપ્રાણી માદા દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. દિન દહાડે વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા પંથકમાં ફફડાટ. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા. બારિયા મહેશભાઈ. શું બનાવ બન્યો હતો? બારિયાથી ઘરે ચેનપુર ગામ જતા રસ્તામાં દીપડાએ હુમલો કર્યો ઘાટી ફળિયા ઢાળમાં. ત્યાંથી 108ને ઇમરજન્સી ફોન કરી બારિયા હોસ્પિટલ ખાતે લાવ્યો. ક્યાં